હે ભગવાન શું જમાનો આવ્યો છે ત્યારે બાજુ લોકો જલસા કરે છે કોઈ ગાડીઓ લઈને જાય તો કોક લાડીઓ લઈને જાય કોક આમ જાય ને કોક તેમ જાય કોક ફરવા જાય એકબીજાને મળવા જાય લોકોને તો બસ લેર જ છે કોક એક બૈરા વાળો તો કોક બે બૈરા વાળા ઘણા તો એવા શકે એકથી વધારે પણ બૈરો રાખતા હોય કોક એક પૈની લાવ્યો હોય તો બીજી બે ચાર ગોમની બાર પણ રાખતા હોય છે હું ખોટું નથી બોલતો મારા ઘરાની શોકન સાચું અને એ તો મજા જ કરે છે ઘેર જાય તો ઘરવાળી સેવા કરે બહાર જાય તો બહારવાળી જોડે મજા કરે અને અમારા વઢાવાનું તો શું કહું કેવી હાલત છે ભાઈ સાહેબ દેવતા મિલાઈ ગઈ અમારી જિંદગીમાં તો કોઈ અમારા હમું જોવા તૈયાર નથી કોઈ અમારા હમું જોવે નહીં કોઈ અમારા હમું બોલે પણ નહીં કોઈ અમારી ભાઈબંધી કરે નહીં અને પેલા પૈને લાવવાને તો કેટલા ભાઈબંધો પેલી કહેવત છે ને કે જેની હારી વહુ એના ભાઈબંધો બહુ અને અમારા વઢાઓની હાલત તો જુઓ કોઈ શેકની લેવા પણ તૈયાર નથી અને આમને આમ આ ઉત્તરાયણ પણ આવી ગઈ હવે તો આપણે સામેથી જ કોકની ભાઈબંધી કરવી પડશે ભલે પછી ભય હોય કે પછી ભય અલ્યા આ તો ભય તો ના આયા પણ આ તો ભય આવી હવે તો આપણે અમને જ ભાઈબંધી કરવી પડશે ઓ ભાભી હું સેલ્યા કેમ બૂમો પાડસ અરે ઊભા તો રહો અને કઈ બાજુ ઉપડે એ તો કહો અરે હું તો ખેતરથી મારા ઘરે હાલી અરે હું તમારી સાથે આવું ભાભી પણ ક્યાં ગામમાં આપણા ઘરે તો હાલો 1 થી 2 મારે હું હાલો તી અરે ભાભી એક વાત પૂછું તાન પૂછો તમારે જે પૂછવું એ પૂછો ભાભી તમે તો પરણી ગયા એટલે તો તમારી બધી વાતની મજા આવતી હશે ને અને તમારે તો બધી વાતની શાંતિ થઈ ગઈ હશે ને હવે અરે હા મારે તો બધી શાંતિ જ છે ને મજા જ છે અરે ભાભી તમારે તો ખાવા પીવાની હરવા ફરવાની જોડે રહેવાની બધી જ મજા આવતી હશે ને તો પૈસું રાત દિવસ બધી મારે શાંતિ ને મજા મોજ જ છે મારે તો બીજું કાઈ નહીં તો પછી આ વઢાનું તો કોક વિચારો હવે તમારા વાઢાનું મારે શું વિચારવાનું એ તો હવે તમે પરણી ગયા એટલે તમને ખબર ના જ પડે ને પણ હવે મને શું ખબર પડે તમારા જેવા વાંઢા લોકોનું મારે ધ્યાન થોડી રાખવાનું હોય કઈ અરે આ વઢાનું કોક વિચારો તો હારું બીજું શું પણ તમારા જેવા વાંઢાનું મારે શું વિચારવાનું એક કામ કરો હમણાં હું ઘરે જાઉં છું અને તમારા ભાઈને પૂછીને હું કહું હા અરે ના ભાભી એવું ના કરતા મારા ભાઈને તમે કશું જ ના કહેતા આ તો બધું તમારે જ વિચારવાનું છે પણ હું એકલી કઈ રીતે વિચારું આટલું બધું મારે તમારા ભાઈને પૂછવું તો પડે ને અરે તમારે શું વિચારવાનું છે એ હું તમને આવતીકાલે જણાવીશ તમે મને અહીં આ જગ્યાએ મળજો હો ભાભી એ હા હો હાલ હું ઘરે હાલી કાલે હું તમને અહીંયા ચોક્કસ મળીશ હો અલ્યા આપણી તો જોમી ગઈ અને ભાભીએ મોની જઈ વાહ ભાભી વાહ અરે આ ગામના વાંઢાઓને જોઈને તો મને એટલી દયા આવે ને કે શું કરવાનું પણ આ લોકોના લક્ષણો જ નહીં હારા આ લોકોના લક્ષણો જોઈને કોઈ ગામની એની લાડી ના આપે ગાડી ના આપે કઈ જ ના આપે આ લોકોના લક્ષણો જ નહીં હારા શું કરવાનું પણ બિચારા બોલાવે તો બોલવું તો પડે ને પછી ના બોલીએ તો કેવું લાગે તો આજે તો એને એવી વાત કહું ને એના આગળ એવી વાતો કરું ને કે ગોળ થઈ જાય અને એ રાજી થઈ જાય એવી વાતો કરું એના જોડે ચલો અરે આજ તો ભાભીએ મને મળવા બોલાવ્યો છે અને આજ તો મારી ખુશીનો કોઈ પાર જ નથી આજ ભાભી મારું ઠેકાનું પાડે કે ના પાડે પણ ભાભી જોડે મારો મેળ પડી જાય તો બહુ સારું હે ભગવાન હે રામ આજ ભાભી જોડે મારું મેળ પડી જાય તો અમે બંને જણા અયોધ્યામાં તમારા દર્શન કરવા હેડીને આવીશું એ હા વાંઢો દેખાયો તો ખરી હા જો તો ખરી કેવો ઉતાવળો આવે છે આ વાંઢા લોકો ટાઈમના બહુ પાક્કા હોય
ટાઈમસર આવી જાય. એ આવો આવો વાંઢાજી, તમે તો સમયના બહુ પાક્કા આવી ગયા. અરે હા કેમ નહીં, અરે આવી તો જાવું જ ને ભાભી. અને ઓઢાવ અમે સમયના બહુ જ પાક્કા જ હોઈએ. ઓ એ સારું સારું. હવે હું તમને એક વાત કહું કે ના કહું, અરે પણ મને એ વાત કહેતા બહુ શરમ આવે છે. એક કામ કરું, હું હમણાં જાઉં, હું કાલે કહીશ. ના ભાભી, મને તો બહુ જ ઉતાવળ છે ખબરવાની. અને મને તો કાંઈનું કાંઈ થવા માંડ્યું છે. ના મને એ વાત કહેતા બહુ શરમ આવે છે. હું પછી કહી દઈશ તમને, મને બહુ શરમ આવે છે. અરે ના ભાભી, આજ તો જે હોય એ વાત કહી જ દો. મને તો કાંઈનું કોઈ થવા માંડ્યું છે અને મને તો જેવું ને તેવું થાય છે. ના મને બહુ શરમ આવે. અરે ના ભાભી, મારા કોણ નતો ત્યાંનું ખબરવાનું. બહુ ઉતાવળ જ છે. હું શું કહું, હું પછી કહીશ. હું હાલી મને શરમ આવે. અરે ના ભાભી, જતી ના રહેતા, ઉભા તો રહો. 2 મિનિટ તો વાત કરો મારી જોડે. 2 મિનિટ વાત કરો. તો હારું કહી દઉં. હા કહી દો. કહી જ દઉં. અરે હા કહી દો. આજે કહી જ દઉં. અરે અત્યારે કહી દો. તમે છો ને, હા બોલો. મને છો ને, મને બહુ શરમ આવે. તમે છો ને, મને બહુ એટલે બહુ ગમે છે. આ તો ભાભી જોડે મારો મેળ પડી ગયો. જોમી લ્યા, આજ તો બરાબર જોમી. ભાભી, તમે તો બહુ જ સારા છો. મારા મનની વાત કરી દીધી. આજ તો મારા આનંદનો પાર જ નથી. હું તો ખુશ થઈ ગયો. ઓ આંધાલાલ, આટલો ખુશ ના થા. આ તો કઈ અમેરિકા નથી, દેગોમ છે દેગોમ. અરે ના ભાભી, આજ તો હું અમેરિકામાં હોય ને એવું જ લાગે છે. અમેરિકા નથી આંધાલાલ, દેગામ છે દેગામ. ના આ તો અમેરિકા છે. અમેરિકા દેગામ છે. અરે અમેરિકા છે. દેગામ છે. અરે અમેરિકા છે. હાય મારી ભાભી ડાર્લિંગ, અમેરિકા છે. અરે ઓ આંધાલાલ, આ તો લફરું કહેવાય, લફરું. અરે આ લફરું તો મને ગમે ગયું છે. બહુ જબરું. અરે ઓ આંધાલાલ, લોકો કરશે વાતો, તમારા ભાઈ મને મારશે. લાતો. અરે તમને નહીં ખાવા દઉં લાતો, અને એવું થશે ને તો તમને લઈ જશે આ વાઢો. પણ આ દુનિયાને પડશે વાંધો. અરે દુનિયા સામું લડી લેશે આ વાંધો. સારું, હવે તો તમે ખુશ થઈ ગયા ને. હવે હું જાઉં મારા ઘરે. તો પછી આ વાંધાનું શું થશે? થવાનું શું છે? સમય મળશે તો મળીશું પાછા. તમારી સાથે આવું તો? ના, તમારા ભાઈ હોય ને પાછા. તો ફરીથી આપણે ચોક્કસ મળીશું. પણ એ તો હું તમને કાલે કહીશ. તો પછી આ વાંધાનું કંઈક વિચારજો પાછા. હા. ભાભી જોજો પાછા ફરી ના જતા. ના, નહીં ફરું. ચિંતા ના કરો. હા. એ
હારું હાય હાય ભાભી મોની ગઈ તો ખરી વઢો વઢો કહીને લોકો મને બહુ મેના મારતા હતા અને આજ ભાભીએ મારા મેના બાજી કાઢ્યા. વોઢા મેણા તમે ભાગ્યા રે ઓ ભાભી તારું હારું થાજો રે. આ વોઢાનો મેણો તમે ભાગ્યા રે ઓ ભાભી તારું હારું થાજો રે. ન તો પૂછતો કોઈ મારો ભાવ રે ખરા સમયે તમે મળ્યા રે. વોઢા મેણા તમે ભાગ્યા રે ઓ ભાભી તારું હારું થાજો રે. જય માતાજી મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો KK ડિજિટલ હિલોલ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરો. બાય.